રોજ રોજ આપણને એવું જ થાય કે આજે આપણે શું બનાવીએ, કે નાના છોકરાઓની જ્યારે ઘરના બધા મોટાઓને પણ મજા આવે ખાવાની, પણ બહુ વાર ગરમીમાં રસોડામાં ઊભું રહેવું ના ગમે. તો મારા કહેવાથી એકવાર પનીર ચીઝ ગોટાળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરના નાના છોકરાઓથી લઈને ઘરના બધા વ્યક્તિઓને બહુ જ ગમશે અને ઝટપટ પણ બની જાય છે, બહુ વાર પણ નથી લાગતી. તો ચલો જઈએ રેસીપી તરફ. અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. આવી રીતનું જે ક્યુબ આવે છે એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. એને આપણે લઈ લઈશું અને એને એકદમ મીડિયમ સાઇઝની છીણીથી આપણે એને કદુકસ કરીશું. નાય બહુ મોટી હોવી જોઈએ કે નાય બહુ ઝીણી હોવી જોઈએ. મીડિયમ કદુકસની છીણીથી આપણે એને કંઈક આવી રીતે કદુકસ કરી લઈશું. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે, 4 થી 5 કળી લસણની અને નાનો કટકો આદુ. બધાને આવી રીતે આપણે ચોપ કરી લેવાનું છે. પહેલાં આપણે કાંદાને ચોપ કરી લઈશું અને પછી આદુ લસણ મરચાંને ચોપ કરી લઈશું. એક જાતી કઢાઈ લઈ લેવાની છે. એની અંદર 1/4 કપ જેટલું આપણે તેલ લેવાનું છે અને થોડું આપણે આમાં બટર ઉમેરીશું. બટર અને તેલ આપણે જેટલું જે પ્રમાણે આપણને રેસીપીમાં જોઈએ એ પ્રમાણે વધઘટ કરી શકીએ છીએ. 1 ચમચી જેટલું આપણે જીરું લઈશું. જીરું સહેજ શેકાય એટલે એની અંદર ચોપ કરેલા આપણે કાંદા ઉમેરી દેવાના છે. પહેલેથી કાંદા અને આદુ મરચાંને ચોપ કરીને મૂકીએ તો રેસીપી બહુ ફટાફટ બની જાય છે. હવે કાંદાને આપણે બરોબર શેકાવા દેવાનું છે. એના માટે આપણે કાંદાને ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે એને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકાવા દઈશું. કાંદાનો કલર જ્યાં સુધી આવો સરસ ગુલાબી ના થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો જે એ લારી જેવો ટેસ્ટ આપણા ઘરના રેસીપીમાં પણ આવશે. હવે જ્યારે કાંદા આવી રીતે સરસ શેકાઈ જાય તો આદુ મરચાંની જે આપણે ચોપ કરીને મૂક્યું છે એને હવે આપણે ઉમેરી દઈશું. આદુ લસણ મરચાંને પણ આપણે સરસ ચોપ કરીને જ ઉમેરવાનું, જેથી જે એનો ફ્લેવર અને એનું જે ટેસ્ટ છે એ રેસીપીમાં બહુ જ સરસ આવે. 1 જ મિનિટ માટે આદુ લસણ મરચાંને આપણે કાંદાની જોડે શેકી લઈશું. જ્યારે 1 મિનિટ થઈ જાય અને સરસ સ્મેલ આવે પછી એની અંદર આપણે 3 મીડિયમ સાઇઝના ટામેટાને પણ આવી રીતે ચોપ કરીને ઉમેરીશું. 1 મીડિયમ સાઇઝના કેપ્સિકમને પણ આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું છે. હવે બધાને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને લગભગ 1 મિનિટ માટે આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે. 1 મિનિટ પછી આપણે આની અંદર મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે. હવે બધાને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેલ છૂટે ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે. જ્યારે એકદમ સરસ તેલ છૂટવા લાગે ને પછી આમાં આપણે મસાલા કરવાના છે. એની અંદર અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું. 2 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરવાનો છે અને 1 ચમચી જેટલું આમાં આપણે ભાજીપાવ મસાલો ઉમેરીશું. અને હવે આની અંદર આપણે એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે આપણે અડધી ચમચી જેટલું ચાટ મસાલો ઉમેરવાનો છે. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી ફરી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે. જ્યાં સુધી એમાંથી આપણને લાગે કે સરસ રીતે તેલ છૂટ્યું છે ત્યાં સુધી આપણને એને સરસ રીતે કૂક થવા દઈશું. જ્યારે લાગે કે સરસ રીતે કૂક થઈ ગયું છે અને તેલ છૂટવા લાગ્યું છે પછી એમાં આપણે પાણી ઉમેરવાનું છે. અડધા ગ્લાસથી થોડું ઓછું મેં આમાં પાણી ઉમેર્યું છે. આપણે આપણા જરૂરત મુજબ આમાં પાણી ઉમેરી શકીએ છીએ, જેટલું ઘટ અને ઢીલું જોતું હોય એ પ્રમાણે. બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. જ્યારે મિક્સ કરી દઈએ તો ઢાંકીને એને થોડીક વાર માટે કૂક થવા દેવાનું છે, જેથી જ્યાં સુધી એમાંથી સરસ રીતે તેલ ના છૂટે ત્યાં સુધી આપણે એને એકદમ ધીમા તાપે સરસ રીતે કૂક થવા દઈશું. જો કંઈક આવી રીતે આને કૂક થતાં બહુ વાર નથી લાગતી અને ઝટપટ પણ સરસ રીતે આ કૂક થઈ જાય છે. જ્યારે આવી રીતે સરસ રીતે કૂક થઈ જાય જો કંઈક આવી રીતે હવે જે પનીર જે આપણે છીણીને સાઈડમાં મૂક્યું છે એ પનીરને પણ આપણે બધાની જોડે મિક્સ કરી દઈશું. બધું પનીર ઉમેરી દેવાનું છે, થોડું બી પનીર રાખવાનું નથી. બધું પનીર જ્યારે આપણે ઉમેરી દઈએ પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. બધું જ્યારે પનીર ગ્રેવી સાથે મિક્સ થાય છે તો એકદમ સરસ આપણો પનીર ગોટાળો બનીને રેડી થઈ જાય છે. પનીરને ઉમેર્યા પછી અગર લાગે કે બહુ ઘટ થઈ ગયું છે તો થોડું ગરમ પાણી ઉમેરી દઈશું. ગરમ પાણીને ઉમેર્યા પછી સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. જ્યારે મિક્સ કરી લઈએ ત્યારે એ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. હવે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથ ઉપર મસળીને ઉમેરીશું. હવે 1 ચમચી જેટલું આમાં આપણે ટોમેટો કેચઅપ ઉમેરીશું, જેથી સેમ ટુ સેમ લારીવાળા જેવો ટેસ્ટ આપણા ઘરના ગોટાળામાં પણ આવે. બસ એવી જ રીતે 1 ચમચી જેટલું ટોમેટો કેચઅપ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધું જ્યારે સરસ રીતે મિક્સ કરી લઈએ પછી આમાં આપણે ચીઝ ઉમેરવાની છે.
ચીઝ જે છે ને આપણે આપણા ટેસ્ટની અનુસાર કે જેટલી ઓછી વધારે જોઈએ એ પ્રમાણે ઉમેરી શકીએ છીએ. મેં આની અંદર એક મોટી ક્યુબ જેટલી ચીઝ ઉમેરી છે, જો કંઈક આવી રીતે. જ્યારે ચીઝ ઉમેરી દઈએ ને પછી થોડું બટર ઉમેરવાનું અને થોડું ઉપરથી આપણે કોથમીર ભભરાઈ દઈશું કંઈક આવી રીતે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ ફેરી જે છે ને આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ, બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાની, એકદમ ધીમી ગેસ જ રાખવાની. હવે બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. અને જો આપણું પનીર ચીઝ ગોટાળો બનીને રેડી છે. ઝટપટ પણ બની જાય છે અને ટેસ્ટમાં તો તમે વાત જ ના પૂછો, એટલું ટેસ્ટી કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર તમારી ડિમાન્ડ આવશે આ રેસીપી ઘરે બનાવવાની. ખરેખર બહાર જેવું કંઈક ટેસ્ટી અને કંઈક ઝટપટ બની જાય ખાવું હોય તો આ રેસીપી ખરેખર જરૂરથી ટ્રાય કરજો. હવે પાઉં શેકવા માટે આપણે જે તોડામાં શાક બનાવ્યું છે ને એમાં જ થોડું આપણે બટર ઉમેરી દઈશું અને થોડું આપણે આમાં ભાજીપાવ મસાલો ઉમેરીને ઉપરથી થોડી કોથમીર ઉમેરી દેવાની. અને પાઉંને હવે કંઈક આવી રીતે કાપીને વચ્ચે આપણે ગોઠવી દેવાના છે. ઉપરથી પણ આપણે થોડું બટર અને થોડું કોથમીર ભભરાઈ દઈશું કંઈક આવી રીતે. અને બે બાજુ આપણે એને સરસ રીતે એકદમ ધીમા તાપે શેકીશું, જેથી જે એનો જે ફ્લેવર જે છે ને શાકનો એ આપણા પાઉંમાં આવે. અને ખરેખર જ્યારે તમે આવી રીતે પાઉં શેકો છો ને તો બહુ જ સરસ ટેસ્ટી પાઉંનો જે ટેસ્ટ છે ને એ બહુ જ મસ્ત આવે છે. અંદર મસાલો પણ ચોંટી જાય છે અને ઉપરથી પણ મસાલો ચોંટે છે પાઉંમાં. અને જે ગોટાળા જોડે આ પાઉં ખાવાની ખરેખર મજા જ કંઈક અલગ છે. તમે એકવાર આવી રીતે પણ પાઉં જરૂરથી શેકી જોજો. પાઉંભાજી અને પનીર ભુરજી બોલાવી દે એટલું ટેસ્ટી આ પનીર ચીઝ ગોટાળા બનીને રેડી થાય છે. એકવાર મારા કહેવાથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બધાને બહુ જ ગમશે. આજની રેસીપી અગર થોડી બી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ.